પાટણ લોકસભાના નવરચિત ઓગળ તાલુકાના થરા ખાતે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ પખવાડિયા ઉજવણી વર્ષ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। રાજ્ય સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાન કરાયું હતું। બનાસકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે કાંકરેજ વિધાનસભાનો રક્તદાનનો કાર્યક્રમ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા થરા ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી સાંસ્કૃતિક હોલમાં રાખવામાં આવ્યો છે, જેમાં બહોળી સંખ્યામાં આ વિસ્તારના યુવાનો રક્તદાન કરી ભારત માતાની સેવા કરવા માટે સેવાકીય પ્રવૃત્તિઓ માટે વધાર્યા છે। ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ અનુસંધાને બલિદાન દિવસ નિમિત્તે કાંકરેજ વિધાનસભા યુવા મોરચાનું રક્તદાન શિબિરનો કાર્યક્રમ થયેલ છે। આજરોજ મેં પણ રક્તદાન કરેલ છે અને બધાએ જરૂરથી રક્તદાન કરવું। એક રક્તદાનથી ઘણા લોકોની જિંદગી પણ બચી શકે છે।